નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો જે ઈસવીસન 1870થી 1947 સુધીની વાત કરવાની છે. જે પ્રકરણની સમજૂતીના પછી સ્વાધ્યાય કાર્ય માટે તમને જે પ્રશ્ન આપવામાં આવે છે એના જવાબોનો આજે આપણે સોલ્યુશન જોઈએ. તો ચાલો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. પહેલું, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા. સરદાર. બીજું, ગાંધીજીએ ડુંગળી ચોરનો વિરોધ ખાલી જગ્યાને આપ્યું. મોહનલાલ પંડ્યાને. ત્રીજું, ચાલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું. સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલું, મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો જવાબમાં લખો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓના સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાછા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, ગાંધીજીએ રોલેક્ટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો? જવાબમાં લખો, રોલેક્ટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? જવાબમાં લખો, 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોને સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ચાલો ચોથું, ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો જવાબમાં લખો, ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીકના ચોરી ચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોને પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી જેમાં 22 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહના માનતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર આપો. પહેલું, ભારતમાં રાષ્ટ્રવાદના જવાબદાર હતા. ભારતમાં રાષ્ટ્રવાદના અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? તો જવાબમાં લખો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે જવાબદાર પરિબળો નીચે મુજબ હતા. પહેલું, સમાન અંગ્રેજ શાસન. વિડીયો પોઝ કરીને લખી લો, લાંબા જવાબો આપણે વાંચીશું નહીં. બીજો મુદ્દો, આર્થિક શોષણ. ત્રીજો મુદ્દો, અંગ્રેજી કેળવણી. ચોથો મુદ્દો, સાહિત્યનો વિકાસ. પાંચમો મુદ્દો, વર્તમાનપત્રોનો ફાળો. છઠ્ઠો મુદ્દો, ભારતનો ભવ્ય વારસો. સાતમો મુદ્દો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો. આઠમો મુદ્દો, રાષ્ટ્રીય એકતાને ઉત્તેજન આપનાર કેટલાક પ્રસંગો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. તો જવાબમાં લખાય, વિડીયો પોઝ કરી લો અને શાંતિથી જવાબ લખો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, દાંડી કૂચ વિશે ટૂંક નોંધ લખો. આ પણ ટૂંક નોંધ સ્વરૂપ છે. આ પણ લાંબો જવાબ છે જે આપણે વાંચીશું નહીં. તમે વિડીયોને પોઝ કરી લો, જવાબ શાંતિથી લખી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો.
જવાબમાં લખાય. ખૂબ લાંબો જવાબ છે, આપણે એમાં વાંચીને સમય બગાડવા એના કરતાં વિડીયો પોઝ કરી લો અને તમે જવાબ લખી નાખો. ઓકે બાળકો, તમે શાંતિથી વિડીયોને પોઝ કરતાં જવાબો લખ્યા છે. આપણે પ્રકરણ નંબર 6ના દરેક સ્વાધ્યાયમાં આપેલા દરેક પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોઈ ગયા. ઓકે બાળકો, જો ચેનલમાં નવા હોવ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન પર ક્લિક કરી દો અને તમારા મિત્રને પણ લિંક શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવનાર નવા વિડીયો તરત જ મળી જાય. ઓકે બાળકો, આવજો.